નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 2 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટૂમ સુઓઝીની કયા સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ભારત અને ભારતીય અમેરિકન બાબતો પર કોંગ્રેસનલ કોકસ. નેક્સ્ટ, આઈએઆરસી પાલન પ્રમાણપત્રો જારી કરવામાં ભારતની વૈશ્વિક સ્થિતિ શું રહી? તો સાચો જવાબ આવશે મિત્રો પ્રથમ. નેક્સ્ટ, ભારત અલ્જીરિયા ફોરેન ઓફિસ કન્સલ્ટેશનની કઈ આવૃત્તિ યોજાઈ? તો સાચો જવાબ આવશે મિત્રો 7મી આવૃત્તિ યોજાઈ. નેક્સ્ટ, ત્રિપુરાની પંચાયતોએ કયો પુરસ્કાર જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો દીનદયાલ ઉપાધ્યાય અને નાનાજી દેશમુખ પંચાયત સતત વિકાસ પુરસ્કાર. નેક્સ્ટ, કેન્દ્ર સરકારે કયા નાણાં પંચના અનુદાન મંજૂર કર્યા? તો સાચો જવાબ આવશે મિત્રો 15મું. નેક્સ્ટ, ઉત્કલ દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો 1 એપ્રિલે. નેક્સ્ટ, તાજેતરમાં કયા ક્ષેત્રમાં મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો મંત્રાલયોમાં. નેક્સ્ટ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડે ભારતીય નૌકાદળને કેટલા જહાજો સોંપ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો એક સાથે 3 જહાજો સોંપ્યા. નેક્સ્ટ, આરબીઆઈએ રોકાણના ધોરણના અમલીકરણને કેટલા સમય માટે મુલતવી રાખ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો 3 મહિના માટે. નેક્સ્ટ, સંરક્ષણ મંત્રાલયે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે કોના માટે 1950 કરોડનો કરાર કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો રડાર માટે. તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા એ કમેન્ટમાં જણાવજો. અને આ ડેઇલી કરંટ અફેરની ડિટેલમાં માહિતી જોતી હોય તો નીચે પ્લે બટનમાં, જો યુટ્યુબમાં જોતા હોય તો નીચે પ્લે બટનમાં આખો સમગ્ર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, એ જરૂર જોઈ લેજો. ધન્યવાદ.